નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજનું એક એવું નામ સ્વકરણભાઈ ભગવાનભાઈ બારૈયા, જેમનું ઉપનામ દાનવીર કર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે। એવા વ્યક્તિત્વએ આજે આ દુનિયામાં નથી રહ્યા, પરંતુ એમણે સમગ્ર કોળી સમાજ માટે અને 18 વરણ માટે કરેલા સેવાના કાર્યોએ હંમેશાના માટે લોકોના દિલની અંદર કાયમી રહેશે। અને સમાજની ઉપર જે લાગણી, જે પ્રેમ, જે ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિ કરેલ છે તે ખરેખર સરાહનીય છે। અને આજરોજ એમના સદગત દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે શ્રી સમસ્ત કોળી સમાજ સુરત શહેર ખાતે તેમનું બેસણું રાખવામાં આવેલ અને કોળી સમાજના તમામ આગેવાનો તથા ભાઈઓએ હાજરી આપેલ। તેમજ જાફરાબાદ ખાતેથી તેમના સુપુત્ર મનહરભાઈ બારૈયા તેમજ તેમના પરિવારમાંથી સરમણભાઈ દાદુભાઈ બારૈયા, જાદવભાઈ બારૈયા તથા ઋષિ ભારતી બાપુ સરખેજ આશ્રમ અમદાવાદથી આ બેસણાની અંદર સુરત ખાતે ઉપસ્થિત રહેલ સૌએ સાથે મળી તેમના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી।
न पश्यन्ति सिद्धा વાત કરી છે કે આ સંભાળના સમયની સાથે સરી જવાના ખુશ્બુ જીવનની કિંતુ ચોગમ ભરી જવાની. લગભગ 2006માં દિવ્યેશભાઈને બેઠા છે. મેં પૂણા ગામમાં લગભગ એમની સ્કૂલે અઠવાડિયું ગયો હતો. ત્યાંથી સીધો ભોરીંગડા ગયો તો મારો વેદાંતનો અભ્યાસ પૂરો થયો ત્યારે. અને પછી સીધા જાફરાબાદ ગયો ત્યારે કમલેશ અને ખાસ કરીને કરણ પટેલ પહેલી વાર હું મળ્યો. મારે જે એક સંભાળનું રહ્યું છે કરણભાઈ સાથે એની વાત યાદ કરું છું. મારે વેદાંતની પરીક્ષા આચાર્યની બાકી હતી અને મને કે કરણ પટેલ કે બાપુ શું સેવા કરું. મેં તો મારે ઉપનિષદના ગ્રંથો 10 લેવાના બાકી છે. તો વેદાંતની પરીક્ષા આચાર્યનું છેલ્લું વર્ષ હતું. તો કે બાપુ કેટલો ખર્ચ થાય એટલું મને સચ પૂછ્યું. તો મેં એ મારે આચાર્યને પૂછવું પડે. તેના ખિસ્સામાં એને પાકીટ કાઢ્યું તો 6000 રૂપિયા હતા. તો 5100 આપે 1100 આપે પણ એને 6000 ખિસ્સામાં બાપુ લ્યો દર્શન. પછી એમના ઘરે આવ્યા. મનહર એટલો ક્લોઝ નહોતો ત્યારે પણ એ એક યાદી પછી બહાર સમૂહ લગ્ન થયા એમાં પણ મારે હાજરી આપવાની થઈ. પણ એક વસ્તુ યાદ રાખજો, ગીતામાં કીધું છે કે નિર્માણ મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામાહ દ્વંદ્વેર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈ ગચ્છન્તિ મૂઢા પદમ વ્યયમ તથા. આપણા શાસ્ત્રોમાં 3 પ્રકારની ગતિ બતાવી છે. એક તો નરક ગતિ, અધર્મનું કામ એને સીધી નરકની ગતિ, સારા કાર્યો કરે ને સ્વર્ગની ગતિ, અને જે ભગવાનની ભક્તિ કરતા હોય ભક્તમાલના જીવો હોય એને ધામની ગતિ બતાવી છે. અને એનાથી જો એક વિશેષ મારા ચિંતન પ્રમાણે કહું કે જે પરમાત્મા સિવાય અથવા સદગુરુ સિવાય કોઈને ઈચ્છતા જ નથી એને સાક્ષાત જ્યાં બેઠા છે ત્યાં જ ભગવાન મળી. એને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈ સંસારે બહુ દુસ્તારે કૃપયા પારે પાહી મોરારે ભજ ગોવિંદમ મૂઢમતી. એને કોઈ ગતિ કીધી જ નથી. એને આ શરીર સ્વતંત્ર રીતે છોડી શકે છે અને સ્વતંત્ર પાછી માની કુખ પસંદ કરી શકે છે. એટલે હું તો એમ કહું કે કરણભાઈમાં એ ભક્તિના સંસ્કારો હતા એટલે એને લીધે મારે લગભગ જાફરાબાદ 2-3 વખત જવાનું થયું. અને ત્યાંના જે બધા આગેવાનો છે એને પૂછજો ક્યારેક. મને તો બધાની છે. હીરાભાઈએ કીધું હતું કે બાપુ તમારે અહીંયા જ રહેવાનું. એણે બાજુમાં દરિયા કિનારેની જગ્યાએ કીધી કે ઝૂંપડું ત્યાંથી કોદિયાવાળા કેટલા આવતા હતા ત્યાંથી. એટલે મેં પણ મને દરિયા કિનારે ફાવશે નહીં કારણ કે ત્યાં પછી હાથ પડે નામ ચાલુ થઈ જતું એટલે હું ત્યાંથી ભાગ્યો સમજાણ. એટલે પણ બધાની ભાવના હતી બાપુએ જાફરાબાદ રોકાય તો સારું. એમાં એક કરણ પટેલ હતા બરાબર. એટલે એમની ધર્મની ભાવના હતી. અને જેમ નરસિંહ મહેતાએ કીધું કે હરિના જન તો મુક્તિને ઈચ્છે જન્મો જન્મ અવતાર રે નિત સેવા નિત કીર્તન ઓછવ નિરખવા નંદકુમાર રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું वो तो બ્રહ્મલોકમાં નહીં રે. તો આ કક્ષાનો જીવ એ કરણ પટેલ હતા. એટલે એમની સ્મૃતિમાં હું તો કહું ગિરનારી મહારાજ માંધાતા મહારાજ એમના ચરણોમાં સ્થાન આપે અને એમ થાય ફરીથી જાફરાબાદમાં કોઈ સત્કાર્યો કરવા છે તો હું તો કહું ગિરનારી મહારાજ એવી એમને શક્તિ આપે કે સ્વતંત્ર પાછા એ માનવ દેહ ધારણ કરીને જ પાછા આવે અને પાછા એના જે સેવાના કાર્યો છે કરતા રહી. અને મનહર અને કમલેશ અને એના સમગ્ર પરિવારને ગિરનારી મહારાજ ખૂબ ધીરજ આપે. અને મારા વેદાંત પ્રમાણે હું કહું તો એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી અજ્ઞાન છે ને ત્યાં સુધી મૃત્યુ છે. જો આપણા શાસ્ત્રોમાં એક તો કમોત પણ લખ્યું છે, પછી એક મંગળ મૃત્યુ કીધું છે, વીર ગતિનું મૃત્યુ કીધું છે, એક સમાધિનું મૃત્યુ. આમાં જે આગેવાનો અમુક હશે મારી હારે જે અંગત જોડાયેલા છે કે ભારતી બાપુનો અંતિમ સમય તો રાત્રિના 2 વાગ્યાનો ટાઈમ
આમ હાથ આમ હતા સેવા કરતા કરતા અને આંખો બંધ કરી સીધું શરીર છૂટ્યું, એક પણ નખમાં રોગ નહીં. એટલે એ મહાપુરુષોનું લક્ષણ છે. જેમ માખણમાંથી વાળ તમે ખેંચી લો અને આ શરીરનો ત્યાગ કરે, કારણ કે ભીતર બેઠા બેઠા જ ભક્તિની એટલો એને પાવર આવ્યો હોય તે શરીરથી એનો જીવ અળગો કરી નાખે છે અને સ્વતંત્ર એ બ્રહ્મરંધ્રમાંથી શરીરને છોડી શકે છે. એટલું ઐશ્વર્ય ભક્તિના પ્રતાપે દરેક ભક્તોને, સાધકો, સંતોને પ્રાપ્ત થતું હોય છે. એટલે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મૃત્યુનો ભય છે. આ એક સનાતન સિદ્ધાંત. અને એટલા માટે ગીતામાં કીધું કે જાતસ્ય ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. એ વાત અજ્ઞાની લોકો માટે છે. પણ કબીર સાહેબે એમ કીધું કે મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ, કબ મરી હું કબ ભેટી હું પૂરન પરમાનંદ. કબીર તો એમ કહે છે કે ક્યારે મારું મોત આવે અને ક્યારે પરમ તત્વની હું પ્રાપ્તિ કરું એની પ્રતીક્ષા કરું. અને સ્વામી રામતીર્થ તો એમ કહેતા કે જબ સે સુના હૈ જિંદગી મોત કા નામ હૈ, તબ से मैं सिर पर कफन बांध कर वो कातिल को ढूंढता हूँ कि वो कहाँ. તો આવો નિર્ભય અને અભય ભાવ એ કરણભાઈ પટેલમાં હતો. કારણ કે મને જે સમાચાર મળ્યા તે સહજ એ શરીર છૂટવું ક્યારે થાય, એ ભક્તિ અંદરથી આવી તો થાય. અને એટલા માટે એમના જે સદ્ગુણો છે એનું કાયમ આપણે સ્મરણ કરતા રહીએ અને એ સદ્ગુણો આપણા બધાયમાં આવે. એ નિસ્વાર્થ ભાવે તમને અમરેલી